નવા આગરિયા ગામને જોડતા પુલ બાંધવાના કામનું ખાતમુહૂર્ત કરાયું. અમરેલી જિલ્લા સાંસદ સભ્ય ભરત સુતરિયાએ કર્યું પુલનું ખાતમુહૂર્ત. પૂરા ગુજરાતભરમાં આવા કામો કરવા 1200 કરોડ જેવી રકમ ફાળવવામાં આવી છે, જેમાંથી અમરેલી જિલ્લામાં આવા પુલો બાંધવા 250 કરોડ ફાળવવામાં આવ્યા. એમાંથી રાજુલા તાલુકાના નવા આગરિયા ગામને 1,25,00,000 આ પુલ બાંધવા ફાળવવામાં આવ્યા. સર્વપ્રથમ આવનાર મહેમાનો મહાનુભાવોનું ઢોલ શરણાઈના નાદ સાથે ગાજતે વાજતે નાની બાલિકા દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાઠિયાવાડી રીત રસમ દ્વારા મહેમાનોને આવકારતા તેઓનું નવા મોટા ધૂળિયા આગરિયાના ગ્રામજનો દ્વારા પુષ્પહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ તકે સાંસદ ભરત સુતરિયા દ્વારા ભૂમિપૂજન વિધિ કરી શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કર્યું. આ ભૂમિપૂજન વિધિમાં સાંસદ સુતરિયા સાથે નવા આગરિયા ગામના મહિલા સરપંચ ભાવનાબેન સોટાળાના પ્રતિનિધિ વલ્લભભાઈ છોટાળા તેમજ રાજુલા ખાંભા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર જીવકુબાપુ ખુમાણ, રાજુલા તાલુકા યુવા ભાજપા મંત્રી રઘુવીર વરુ ઉર્ફે ભાણિયાભાઈ તેમજ કમલેશ દાદા મહેતા તેમજ કોટડી જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ કરશનભાઈ ચૌહાણ, અમરેલી જિલ્લા મીડિયા સેલના સાગરભાઈ સરવિયા, હરસુરભાઈ લાખણોત્રા, તાલુકા ભાજપાના ધીરુભાઈ નકુ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ધીરજ દાદા પુરોહિત, સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, રાજુલા ખાંભા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરિયા, અરજણભાઈ વાઘ, હાથીભાઈ તેમજ પ્રકાશભાઈ ખુમાણ, મૂળજીભાઈ વેકરિયા, ઉક્કાભાઈ કાછડ, ભૂતપૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, રાજુલા નગરપાલિકા કાઉન્સિલર કનુભાઈ દાખડા વગેરે મહાનુભાવો જોડાયા હતા. આ પુલનું કામ ચોમાસું આવતા પહેલા જ પૂરું કરી દેવામાં આવશે અને પુલનું લોકાર્પણ પણ સાંસદ ભરતભાઈ સુતરિયાના હાથે કરવામાં આવે તેવું નવા આગરિયાના ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. આ પુલ બંધાવાથી નવા આગરિયા ગ્રામના ગ્રામજનોને ચોમાસા દરમિયાન ભોગવવી પડતી હાલાકીમાંથી મુક્તિ મળી જશે. કારણ કે ચોમાસા દરમિયાન ઉપરવાસમાં વરસાદ પડે તો આ પુલ ઉપર પાણી ફરી વળે, જેથી કલાકો સુધી આ ગામ શહેરથી વિખૂટું પડી જવા પામતું હતું અને કોઈ ઇમરજન્સી માંદગી દવાખાનું જો આવી પડે તો પારાવાર મુશ્કેલીઓ સાથે યાતનાઓ વેઠવી પડી રહી હતી. આ પુલનું ખાતમુહૂર્ત થતા જ નવનિયુક્ત મહિલા સરપંચ ભાવનાબેન છોટાળાએ વિકાસની દિશામાં વેગ પકડાવ્યો હોય અને નવા આગરિયા ગામના વિકાસમાં હરણફાળ ભરી છે. 1,20,00,000 રૂપિયા ગામને પુલ માટે તમે સર્વેયો કાઢજો. 1,20,00,000 રૂપિયા આટા લગનના નહીં આવ્યા. તો ભરતભાઈ એની પાછળનું કારણ આપણે એક તો મોદી સરકાર અને આપણા બધાનો પ્રયત્ન એને હું આખો તમને લેખાજોખા કહું. બરાબર કે હું હીરાભાઈ 5 ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ નાતે ગયો હતો. એટલે મુખ્યમંત્રી એમ કીધું કે જો અમરેલીમાં એટલા પુલ કરવાના બાકી હોય, આપણને કેટલા 250 કરોડ આપ્યા આવા પુલના આખા અમરેલી જિલ્લામાં. એટલે આવો આ રીતનું ભવિષ્યમાં કોઈ દી નથી બન્યું, પહેલી વાર બન્યું. પછી સરકારે તપાસ કર્યો, આખા ગુજરાતની અંદર 1200 કરોડ અને અમરેલી જિલ્લાને 5 વિધાનસભાને 250 કરોડ. એટલે આવા પુલ બધા આપણે લગભગ અમરેલીની અંદર મારા ખ્યાલ પ્રમાણે આ ચોમાસામાં આપણે 10 થી 15% આપણે કોક ગામ એવું રહે કે પુલ બન્યાનું. બાકી ગમે એટલો વરસાદ હશે તો આવતા એટલે ઈ પાછા જેટલા બાકી રહ્યા ને એ બધા પાછા 5 ધારાસભ્ય અમે પાછા જઈને પાછા દઈ આવ્યા છે. લગભગ કોઈ બાકી નહીં. 15 દિવસ પહેલા મેં તમને સૌની યોજના બાબત માટે ફોન કર્યો હતો.